પંચાયતમાં દાવેદારી કરવાનો તક મળ્યો છે અને ટિકિટ પણ મળી છે, તે બદલ હું સૌને ખૂબ ખૂબ આભારી છું. ભાજપમાંથી લડવું હતું અને મને પાર્ટી પ્રત્યે પહેલેથી આમ વિશ્વાસ હતો કે મને છેલ્લે સુધી મેં આશા રાખી હતી, કારણ કે ન્યૂઝ અને વોટ વચ્ચેની લડાઈ હવે શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી જે આંગળીઓ માત્ર મોબાઈલ સ્ક્રીન પર લાઈક દબાવતી હતી, શું એ જ આંગળીઓ હવે ઈવીએમ પર કમળનું બટન દબાવશે? ભૂલી જાઓ જૂના જમાનાના ભાષણો, કારણ કે હવે મેદાનમાં આવી ગઈ છે ડિજિટલ આર્મી. વડોદરાના પોળની બેઠક પર ભાજપે એવો દાવ ખેલ્યો છે કે રાજકારણના માંધાતાઓ પણ ક્લીન બોલ્ડ થઈ ગયા છે. શું આ લોકશાહીનો નવો અધ્યાય છે કે પછી માત્ર સોશિયલ મીડિયાના જોરે સત્તા મેળવવાનો શોર્ટકટ? આજે વાત કરીશું રીલની રાણી અને રાજકારણની નવી ખેલાડી અંકિતા પરમારની. નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ. વાત છે વડોદરાની અને સોશિયલ મીડિયા સેન્સેશન અંકિતા પરમારની. ઇન્સ્ટાગ્રામ પર જેમના 1 મિલિયન એટલે કે 10 લાખથી વધુ ફોલોઅર્સ છે, તે અંકિતા પરમારે હવે વડોદરાના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. વડોદરાની પોર બેઠક પરથી ભાજપે જ્યારે અંકિતાનું નામ જાહેર કર્યું, ત્યારે માત્ર વિરોધીઓ જ નહીં પણ ખુદ ભાજપના જૂના જોગીઓ પણ વિચારતા થઈ ગયા છે. અંકિતા પરમારની રાજકીય એન્ટ્રી પર શું છે ભાજપના જૂના કાર્યકરોનો પ્રતિભાવ? ચાલો જાણીએ. મારે ભાજપમાંથી લડવું હતું અને મને પાર્ટી પ્રત્યે પહેલેથી આમ વિશ્વાસ હતો કે મને છેલ્લે સુધી મેં આશા રાખી હતી, કારણ કે વિશ્વકર્માજીએ કહ્યું હતું કે પાથરણાની અને પાયાના કાર્યકરોને આગળ લાવવાના છે, અને જે નો રિપીટની થિયરી એ લોકોએ કહ્યું હતું, એટલે આપણે ન્યૂઝમાં જોયું કે નો રિપીટ છે, એટલે આપણું નામ, આપણે કામ કર્યું છે, પ્રજામાં આપણે આગળ આવ્યા છે તો આપણું નામ આવશે. અને છેલ્લે સુધી અમારું નામ હતું, પહેલા નંબર પર મારું જ નામ હતું. અને હું આભાર માનું છું શૈલેષ ચોટલા સાહેબનો કે તેમણે મારા માટે ખૂબ મહેનત કરી છે અને બધાએ મહેનત કરી છે, પણ વચ્ચે શું રંધાઈ ગયું, કઈ રીતે અંકિતાબેનનું નામ આવ્યું એ ખ્યાલ નથી આવતો. લોકોની વચ્ચે જઈને લોકો સાથે એમની સમસ્યા સાંભળીશું અને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરીશું અને લોકોને વિશ્વાસ અપાવીશું કે અમે એમના કામ કરીશું. બીજેપી એક મોટી પાર્ટી છે, તેની સામે જીતવું એટલે પડકારજનક વાત છે, પરંતુ અમે પણ લોકોના કામ કર્યા છે. આજની પ્રજા બહુ સમજદાર છે, કોઈ પાર્ટીને જોઈને નહીં પણ લોકો વ્યક્તિને જોઈને, વ્યક્તિ કેટલું કાર્યક્ષમ છે તે જોઈને મત આપશે એવો મને વિશ્વાસ છે. જો તમને એમ લાગતું હોય કે આ ફક્ત ફેમની રમત છે તો જરા વેઇટ. અંકિતા પાસે માત્ર ઇન્સ્ટાગ્રામના ફિલ્ટર નથી પણ ગ્રાઉન્ડ લેવલના પોલિટિક્સનો પાવર પણ છે. વડોદરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ તરીકેનો તેમનો અનુભવ સાબિત કરે છે કે અંકિતાને ધૂળની ડમરી અને ફાઇલોની ગરમી બંનેની સમજ છે. ટૂંકમાં કહીએ તો આ ગ્લેમર અને ગવર્નન્સનું એક અનોખું કોમ્બિનેશન છે. પરંતુ સિક્કાની બીજી બાજુ પણ એવી જ છે. જેવી અંકિતાના નામની સત્તાવાર જાહેરાત થઈ કે તરત જ ભાજપના પાયાના કાર્યકરો ભારે રોષમાં જોવા મળ્યા છે. વર્ષોથી પાયાનું કામ કરનારા કાર્યકરો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું માત્ર સોશિયલ મીડિયાના ફેમ પર ટિકિટ આપવી વ્યાજબી છે? વર્ષોથી પાર્ટી માટે પરસેવો પાડનાર કાર્યકરો આ ડિજિટલ એન્ટ્રીને પચાવી શકશે કે કેમ, એ મોટો પ્રશ્ન છે. અને આ વિરોધોના વંટોળ વચ્ચે ખુદ અંકિતા પરમારે શું પ્રતિક્રિયા આપી, આવો સાંભળીએ. સૌપ્રથમ તો હું પાર્ટીની દિલથી આભારી છું કે મારી પર વિશ્વાસ મૂક્યો. સાથે સાથે સ્થાનિક ધારાસભ્યશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે મારી પૂરી જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું કે જેણે મારી પર વિશ્વાસ મૂક્યો. અને તાલુકા પંચાયત પ્રમુખ તરીકે હું ફરજ બજાવી ચૂકી છું, ત્યારે જે લોકોના ખભે ખભા મિલાવીને મેં કામ કર્યું છે, લોકોએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે, જેના કારણે આજે મને જિલ્લા પંચાયતમાં દાવેદારી કરવાનો તક મળ્યો છે અને ટિકિટ પણ મળી છે, તે બદલ હું સૌને ખૂબ ખૂબ આભારી છું. નૈનાબેન પણ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે અને મારે એમના સાથે એવું કંઈ છે નથી. એ પણ મારા બહેન સમાન જ છે અને મારે પણ એમને સાથે ચાલીને જ કામ કરવાનું છે. અને અમારા એવા પ્રયત્નો છે કે નૈનાબેનને સમજાવી દઈએ અને સમજી જશે એટલી મને ખાતરી છે. અને અમારે સાથે મળીને જ ઉમેદવારે પાર્ટીમાં કામ કરવાનું. હવે અસલી સવાલ એ છે કે શું ઇન્સ્ટાગ્રામના મિલિયન ફોલોઅર્સ મિલિયન વોટ્સમાં કન્વર્ટ થશે? શું ડિજિટલ દુનિયાનો આ ક્રેઝ મતદાન મથકની લાંબી લાઈનો સુધી પહોંચશે? ભાજપે આ યુવા ચહેરા પર દાવ લગાવીને સાબિતી તો આપી દીધી છે કે તેઓ બદલાતા સમયની સાથે ચાલે છે. પણ શું રીલ્સ બનાવતી આ સ્ટાર હવે વિધાનસભામાં જનતાનો અવાજ ગજવશે કે પછી આ માત્ર ચૂંટણી જીતવા માટેનો પબ્લિક સ્ટન્ટ છે? દર્શક મિત્રો, તમને શું લાગે છે?
સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને રાજકારણમાં લાવવાનો આ ટ્રેન્ડ આપણી લોકશાહી માટે કેટલો સાચો છે? શું જનતા કામ જોશે કે ફોલોઅર્સ? તમારું શું માનવું છે આ વિશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી જ અપડેટ માટે લલકાર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.